નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કરજણ તાલુકાના સાપા ગામ નજીક મોટી કાર્યવાહી હાથ ધરી પ્રતિબંધિત પાન મસાલા અને તમાકુના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે। ચોક્કસ બાતમીના આધારે હાથ ધરાયેલા વાહન ચેકિંગ દરમિયાન સુરતથી વડોદરા તરફ જઈ રહેલી આઈસર ટ્રકમાંથી કરોડોનો નહીં પરંતુ લાખો રૂપિયાના પ્રતિબંધિત માલ સામાનનો જથ્થો ઝડપાતા હડકંપ મચી ગયો હતો। પોલીસે તાડપત્રીથી ઢંકાયેલી આઈસર ટ્રકને અટકાવી તપાસ હાથ ધરી હતી। ડ્રાઈવર પાસે બિલ્ટી અને માલ સંબંધિત દસ્તાવેજોની માંગણી કરતા તે ગોળ ગોળ જવાબ આપવા લાગ્યો હતો। શંકા વધુ ગાઢ બનતા એલસીબીની ટીમે ટ્રકમાં ભરેલા કાર્ટનો ખોલી તપાસ કરતા અંદરથી પ્રતિબંધિત રાજવિલાસ પાન મસાલા અને તમાકુનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો। પકડાયેલા ડ્રાઈવર નારાયણ માવજી મીનાની પૂછપરછમાં માલ ગોધરા પહોંચાડવાના હોવાનું સામે આવ્યું છે અને ગોડાઉન માલિક તે માટે સૂચના આપી હોવાનું સામે આવ્યું છે। હવે પોલીસે પ્રતિબંધિત જથ્થાનો મૂળ સપ્લાયર, ગોડાઉન માલિક અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આ સહિત કુલ રૂપિયા 57.3 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે।